આપણે હંમેશા જોયું છે કે જે પાટીદાર સમાજ છે એમાં બે ફાંટા વર્ષોથી ચાલી આવે છે, લેઉવા પટેલ અને એમની સામે કડવા પટેલ. હવે એ જ લેઉવા પટેલ જે સમાજ છે તેમાં પણ બે ફાંટા જોવા મળ્યા. એક જયેશ રાદડિયાની સાથે છે અને બીજા છે નરેશ પટેલની સાથે છે. કારણ કે જામકંડોળાની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ કાર્યક્રમમાં ક્યાંક વિરોધાભાસ જોવા મળ્યો છે. કારણ કે જે જયેશ રાદડિયા છે તેમના સમર્થકો અને તેમના વિરોધીઓ છે એ પણ એવું કહી રહ્યા છે કે આ જે જવાબ આપવામાં આવ્યો છે એ સીધો જ નરેશ પટેલને લાગુ પડે છે અને આમની જ અંદર હવે પાટીદારના જે અગ્રણીઓ છે તે પણ મેદાનમાં આવી રહ્યા છે અને જે જયેશ રાદડિયા છે તેમને સમર્થન કરી રહ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણે જોયું કે જે રીતે જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું, પોતાના જે વિરોધીઓ છે તેમને સણસણતો જવાબ આપ્યો છે કે તમે જો તમારે રાજકારણ કરવું જ હોય તો પછી રાજકારણમાં આવી જાઓ, સમાજને તમે છોડી દો અને કામ કરવું હોય તો સમાજ માટે કરો, પરંતુ રાજકારણ તમે ક્યારેય ન કરો. એટલે એમના જે વિરોધીઓ છે તે એવું કહી રહ્યા છે કે આ જે સીધી જ વાત છે તે લાગુ પડે છે નરેશ પટેલને. હવે આમને જવાબ આપવા માટે અલ્પેશ કથિરિયા પણ મેદાનમાં આવ્યા છે અને કહી રહ્યા છે કે આવા કેટલાય ટપોરીઓ છે કે જેમને વિઠ્ઠલ રાદડિયાએ ઘર ભેગા કર્યા છે. જયેશ રાદડિયાના પિતા એટલે વિઠ્ઠલ રાદડિયા, એમણે આવા તમામ ટપોરીઓ છે એમને ઘર ભેગા કરી દીધા છે અને ક્યાંક આખી વાત ઉપરથી એવું લાગે છે કે જયેશ રાદડિયાને તેઓ સમર્થન કરી રહ્યા હોય. સૌથી પહેલા તો અલ્પેશ કથિરિયાને સાંભળીએ. અલ્પેશભાઈ, જે જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે, સમાજના કેટલાક ટપોરીઓ હવન માળકા નાખવાનું કામ કરે છે, કોના પ્રત્યે ઈશારો કહી શકાય? એમના જે શાહી સમૂહ લગ્ન જામકંડોળા મુકામે જે આયોજિત હતું ને આ પ્રોગ્રામની અંદર એમને વક્તવ્યમાં આ વાતને ગણી છે. આ વાતને કઈ બાબતે એમણે કીધું છે, કયા ટપોરી છે, કયા વ્યક્તિ છે, કોણ છે, એમની કોઈ સ્પષ્ટતા નથી કરી. પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેર પણ નથી પડતો. કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે. એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું નિશાન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે. અલ્પેશભાઈ, આપ પણ જે વિઠ્ઠલભાઈ પ્રત્યે ઘણા વફાદાર રહ્યા છો અને એમનું માર્ગદર્શન પણ મેળવ્યું છે. કઈ રીતનું ચરિત્ર હતું એમનું આખું અને કઈ રીતે જયેશભાઈને તેનો ફાયદો મળી રહ્યો છે? વિઠ્ઠલભાઈ છે ખૂબ સામાજિક રીતે અગ્રગણ્ય વ્યક્તિ છે. પાર્ટીમાં એમણે જ્યારે પણ જે પાર્ટીમાં હતા તે વફાદારી નિભાવી છે અને સમાજ માટે કરતાં પણ હું એમ કહું છું કે ખેડૂતના નેતા તરીકે, ખેડૂતના મસીહા તરીકે એને ખૂબ સારા એવા કાર્ય કર્યા છે. જ્યાં આપણા પવિત્ર ધામો છે ત્યાં ગુજરાત બહાર પણ પવિત્ર ધામો છે, સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પવિત્ર ધામો છે, ત્યાં ભવન બનાવવા લોકોની વ્યવસ્થા કરવી અને એના સૌરાષ્ટ્રમાં કહેવત હતી કે એમના ડેલે ગયેલો વ્યક્તિ ક્યારેય ખાલી હાથે પાછો ન આવે. કોઈ પણ કામ લઈને જાય, કામ કરનાર વફાદાર હતા. અને એમના વંશજો તરીકે જ્યારે લલિતભાઈ, લાલાભાઈ, જયેશભાઈ એમનું નેતૃત્વ કરી રહ્યા છે વિસ્તારમાં, એટલે ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફો હશે તો અમે સદાયને માટે એમની સાથે રહીશું. અને આ પરિવારે આ એક સમાજને નહીં સમગ્ર ગુજરાતીઓને ઘણું બધું આપ્યું છે, ત્યારે અમારી એક જવાબદારી બને છે અને કર્તવ્ય પણ બને છે. જયેશ રાદડિયાએ એવું કહ્યું હતું કે મારે સમાજનું નેતા નથી બનવું, હું રાજકીય નેતા છું તો મને રહેવા દો. કારણ કે જ્યારે અવારનવાર ટકોર થતી હોય છે, જયેશ રાદડિયા જ્યારે જવાબ આપતા હોય છે ત્યારે એમની સામે નરેશ પટેલ પણ એમને જવાબ આપે જ છે, પરંતુ નામ લીધા વગર આ વર્ષોથી ચાલ્યું આવે છે. હવે જ્યારે અલ્પેશ કથિરિયાએ પણ આ વાતમાં સૂર પુરાવ્યા છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.